હેલો મિત્રો, તો અત્યારે બધા મારા ભાઈઓ બધા અહીંયા છે. પ્રેક્ટિકલ કરીને તમે જોઈ શકો છો કે એપ્રોન પહેરીને બેસા છે. અને પછી આ દીવાન તમે જોઈ શકો છો, શરીર વધાર્યું છે, ભણવામાં કોઈ છે નહીં. પછી તમે જોઈ શકો છો યોગેશભાઈ. હવે યોગેશભાઈ તમે કોઈ જણાવો. બસ 5 વાગ્યા સુધી લેક્ચર ભરવાના છે હવે રોજ માટે. અંશભાઈ તમે જણાવો, તમે થોડી કોમેડી કરી દો એટલે મિત્રોને મજા આવે. અંશભાઈ થાકી ગયા છે, કારણ કે એમાં શું હતું કે બ્યુરેટ હતું ને, બ્યુરેટ લગાવવાનો હતું. આજે તો કઈ દેડ હવે બોલ બ્યુરેટ ઊંધી જગ્યા લાગી. હવે મનીષભાઈને આપણે થોડોક લઈ લઈએ ઇન્ટરવ્યુ. ભાઈ તમે બોલી શકો છો. પાછું 3 વાગે જવાનું છે. હા, ક્યાં જવાનું? 4 વાગે. હા, અને પછી કરીશું લેબમાં જઈને પ્રેક્ટિકલ. ઓકે, અત્યારે છે લેબની અંદર ને હજુ દીવાન. હા તો બોલો, હવે તમે શું જણાવવા માંગો છો? આજના પ્રેક્ટિકલમાં આપણે પાઉં રગડો બનાવવાનો છે. સાથે બધા મિત્રો મળીને જે પાઉં રગડો બનાવવામાં આવશે, જો તમે જુઓ કેવી રીતે પાઉં રગડો બને છે. અજયભાઈ પૂછો કે સ્પોર્ટ ક્લબમાં એમને શું થયું હતું? તકલીફ તમારી જણાવો. એક કેમેરો બંધ કરો. પછી પૂછીશું. પૂછી લઉં હું કેળે મારી. અંશભાઈને થોડુંક જણાવો જો. અંશભાઈને બોલવા દો યાર થોડું. બોલો અંશ. જય માતાજી મિત્રો. પાવ રગડો એક નંબર પાવ રગડો. અને અજયભાઈ તમે સ્પોર્ટ ક્લબનું કહેશો? એટલે ઈયો મને અંજભાઈ લપસી ગયા હતા, નીચે પડી ગયા, એની વાતો મળી છે. અને તમને આ બોલો બારોટ સાહેબ. બારોટ સાહેબ તમે થોડા બારોટ સાહેબ અહીંયા આવો થોડા. બારોટ સાહેબ તમે સવાલ પૂછો. બારોટ સાહેબ ને આર કેમ નીકળી ગયા? તમારે તમે આટલા દિવસ 3 દિવસ કેમ્પમાં ગયા હતા, તો તમારો કેમ્પનો અનુભવ જણાવશો મિત્રોને. કેમ હતો બૂટ કેમ એમાં બૂટ પહેરી કેમ કરવાનું? સમજી ગયા. તો હાલે તમે કેમ બૂટ કેમ જ કરો છો? અત્યારે બૂટ પહેરેલા જ છે, તમે જોઈ શકો છો કે वैरायटी हम लोग देख सकते हो आप लोग. लैब है हमारी दोपहर में. हाँ, भात दाल खा के हम लोग भात दाल खा के आए. भात दाल खा के आए और उसकी कॉपी हम लेंगे और बताएंगे आपको कि कितने बार પતિ ગયો છે ને. યોગેશ મંત્રી શકો છો અને વિપુલ પાટીલ. યોગેશ એ માપમાં બોલ દીધું. તો દીવાન, તમને કેવું લાગ્યું આજના પ્રેક્ટિકલમાં? એ દીવાન મજા આવી જાય તો લેક્ચરમાં મજા આવી. અરે કાઢી મૂક્યો.